કે એક સરસ મજાનું તુંગભદ્રાના તટ ઉપર એક નગર છે. આ નગરની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આ કથા આપણે સૌ જાણીએ છીએ. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે, એમને સંતાન છે, એને ત્યાં કોઈ બાળકો નથી. એક દિવસ પત્નીને આવીને કહે છે, દેવી આપણે ત્યાં કોઈ બાળકો નથી, આપણે એના માટે કંઈક પુરુષાર્થ કરીએ, તપ કરીએ, કોઈ જ્યોતિષકારોને મળીએ, શું કરીએ? ધુંધલીએ બહુ જવાબ નથી આપ્યો. પત્નીનું નામ છે ધુંધલી. જવાબ નથી આપ્યો, બહુ એને રિસ્પોન્સ નથી આપ્યો. ને ત્યારે એ બ્રાહ્મણ વિચાર કરે, માણસ વિચાર કરે કે બસ મારી પત્ની જેના સાથે મેં 4 ફેરા લીધા એ પણ મને સમજી શકતી નથી, મારે શું કરવું? એક દિવસે માણસ બીજી વખત આવીને વાત કરી, ત્રીજી વખત આવીને વાત કરી, પણ ધુંધલી એ વાતને અનસુની કરી દે છે. અંતે કંટાળીને વિચાર કર્યો કે મારે હવે મરી જવું છે, બસ મારે હવે જીવવું નથી. યાદ રાખજો ભાઈ બહેનો, તમે ગ્રહસ્થી છો. પતિ કે પત્ની એકબીજાને મરવાનો વિચાર ક્યારે આવે છે? એકબીજાને સમજી નથી શકતા ત્યારે. આ ગ્રહસ્થ જીવન છે તમારું. ગ્રહસ્થ જીવન એ કોઈ પાપ નથી ભાઈ બહેનો. ગ્રહસ્થ જીવન એ એક ઋષિ મુનિઓ દ્વારા બનાવેલી એક વ્યવસ્થા છે, અને ગ્રહસ્થોને ત્યાં જ ભગવાન પ્રગટ થયો છે. યાદ રાખજો. એટલે હંમેશા હું એમ કહું કે પતિ પત્ની એકબીજાને સમજી શકવા જોઈએ. એક કહે કે કથામાં જવું છે, બીજો કહે ક્લબમાં જવું છે, તો ન થાય. પતિ પત્નીની એકમતતા, મત્તા એટલે મતિ, પતિ પત્નીની એકમતતા તો જેની ચાલે સ્વર્ગ સુધી સત્તા. પ્રમાણ છે ને આપણે ત્યાં. માં અનસુયા, અરે માં સાવિત્રી ભગવાનના ઘરેથી પોતાના પતિનો જીવ પાછો લઈ આવી. એ એક ગ્રહસ્થ જીવનની મહત્વતા છે ભાઈ બહેનો. એકબીજાને સમજતા શીખો. અને એમાંય મોટી ઉંમરના જે દાદા દાદીઓ છે ને એને તો વાંધો આવતો જ નથી. આ વાંધો આવે છે ને એ જે મોટી ઉંમરના ને તકલીફ જ નથી. તમે જો, અને એ લોકોએ જોયા વગર જ સગાઈ કરેલી. અને અત્યારે જે છોકરા છોકરીઓ બધું જોઈને કરે તો પણ તમે જુઓ, અને એ જોયા વગર કર્યું હતું તોય તમે જુઓ, કોકનું 50 વર્ષ 60 વર્ષ સુધી ગ્રહસ્થ જીવન, જ્યાં સુધી જીવે ત્યાં સુધી સરસ મજાનું જીવતા હોય. હવે લોકો મેરેજ એનિવર્સરી ઉજવે. શું કામ? બોલે 25 વર્ષ થયા મેરેજને. હાશ 25 થઈ ગયા કે એમ? એ તો નહીં થતા એમ. એમ વાત છે. આ કઈ નક્કી નથી હોતું. તે એક દાદા ને એક બા, જો કેટલું કેટલું સરસ બને એ તમને કહું. એક દાદા અને એક બા, એ બંનેનું ગ્રહસ્થ જીવનને 50 વર્ષ પૂરા થયા. એટલે એના દીકરાઓ બધા ભેગા થયા કે દાદાની ને બાની આપણે તો મેરેજ એનિવર્સરી ઉજવવી છે ને. બધા ખુશ થઈ ગયા. પછી તો એ બધું કર્યું આયોજન ને. એમાં પત્રકારો આવ્યા. તે પત્રકારોએ દાદાને પૂછ્યું, દાદાને પૂછીને કે દાદા તમારી ઉંમર કેટલી? તો બોલે 85. બાને કહ્યું તમારી કેટલી? બોલે જો બાપા અમને કઈ ખબર ન પડે, અમે ગામડાના માણસો, પણ હું જ્યારે પરણીને આવી ત્યારે મારી બા એવું કહેતા હતા કે આ તારા કરતા મૃત્યુ 5 વર્ષ મોટો છે, એટલે હવે તમે ગણી લ્યો. ઠીક, તો તમારા 80 થયા એમ ને? હશે બાપા, 80 હશે કે. સારું, પણ દાદા તમારી તબિયતનું રહસ્ય શું છે? તમે આટલા સરસ આમ ફિટ, આમ કોઈ તમને ડાયાબિટીસ હોતું હોય? મને હોય ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ના, કે પેટમાં દુખે? બોલે ક્યારેય પેટ શું માથું નથી દુખ્યું, કોઈ દી છીકાઈ નથી આવી આટલા વર્ષમાં. એમ તમારી તબિયતનું રહસ્ય શું? તો કે મને રોજ ચાલવાની ટેવ છે, રોજ 5 કિલોમીટર ચાલું છું. ઓ,
અને ન ખાવાનું નહીં ખાવાનું, રોજનો મારો ખોરાક દૂધ ને રોટલો, આવું હું ખાઉં છું. ચા પીવો છો? બોલે બિલકુલ નહીં. બીજું કંઈ કોઈ વ્યસન નહીં, બસ ખાવા ટાઈમે ખાઈ લઉં છું, આજ મારો એ. અને રોજ 5 કિલોમીટર સાંજે અથવા સવારે હું ચાલવા જાઉં છું, એટલે મારી તબિયત સારી છે. એટલે તરત જ પછી પેલો એન્કર જે હતો એ પેલા બા પાસે ગયો, બા દાદા તો રોજ 5 કિલોમીટર ચાલે એટલે એની તબિયત સારી રહે, પણ તમારી તબિયતનું રહસ્ય શું? તમે ચાલવા જાઓ? બોલે ના, આપણે જવાતું હશે તો તમારી તબિયત આટલી સારી રહે એનું કારણ શું? બોલે હું ચાલવા ન જાઉં પણ જોવા જાઉં કે આ ચાલે છે કે નહીં. બોલો. એટલે આ રીતે તબિયત સારી રહેતી હતી, અને આ રીતે બેને ગ્રહસ્થ જીવન કેટલું સરસ મજાનું લો. અને હવે તો આખી આપણે આજે એના લગ્નમાં આશીર્વાદ આપવા ગયા ને, કાલ તો પાછું છૂટું થઈ ગયું હોય. એકદમ આમ સંબંધો જે છે એનું સ્વરૂપ બદલાતું જાય છે, સાંકડું સ્વરૂપ થતું જાય છે. સંબંધો નું આયુષ્ય ટૂંકું થતું જાય છે. આજે પતિ પત્ની જ્યારે સમજી નથી શકતા એકબીજાને, ત્યારે આ બધા પ્રકારના ઉપદ્રવો ઊભા થતા હોય છે. પતિ વિચાર કરે મારે જીવવું નથી, મારી જીવન સંગીની એ મને સમજવા તૈયાર નથી, બસ મારે જીવવું જ નથી. અને પછી તો એને મરવાનું નક્કી કર્યું અને જંગલમાં ગયો છે. જંગલમાં જઈને વિચાર કર્યો બસ મારે આત્મહત્યા કરી જવી છે, મારે મરી જવું છે હવે. અને જ્યારે આવું નક્કી કર્યું છે, એક પહાડ ઉપર આમ ચડવા જાય ને ત્યાંથી આમ નીચે પડતું મૂકી દઉં કે. અને એવા સમયે ઉપર તો ગયો, નીચે પડવાની જ્યાં તૈયારી કરે છે ને એ સમયે એક સાધુએ હાથ પકડી લીધો છે. ઊભો રે ભાઈ, આ શું કરે છે? બસ હવે મારે મરી જવું છે. શેના માટે? મારે ત્યાં બાળક નથી તો નથી, પણ મારી પત્ની પણ મને સમજી શકતી નથી મહારાજ. મારા ગ્રહસ્થ જીવનથી હું થાકી ગયો છું, હવે મારે મરી જવું છે. અને ત્યારે કહે છે, ગાંડા માણસ, આવી સરસ મજાની અણમોલ તને જિંદગી આપી છે, મરવા માટે આપી છે. અને વાતે સાચી છે ભાઈ બહેનો. અત્યારે આ સમયની અંદર મોટામાં મોટો જો કોઈ એક આખો એક એવિડન્સ બનતો હોય ને, એક અમુક દુર્ઘટનાઓ ઘટતી હોય ને, એમાં આત્મહત્યાની ઘટનાઓ બહુ મોટી સામે આવી રહી છે. મોટા મોટા શહેરોમાં તો આખે આખા ફેમિલી એક સાથે દવા પી જાય. કોઈક પંખે લટકી રહ્યું છે, કોઈક દવા પી રહ્યું છે, કોઈ રેલવેમાં કપાઈ રહ્યું છે, કોઈક પાણીમાં પડતું મૂકી રહ્યું છે. અત્યારે આ સાંપ્રત સમયની બહુ મોટામાં મોટી સમસ્યા છે. ત્યારે હંમેશા હું એમ કહું છું ભાઈ બહેનો કે આટલી સરસ મજાની જિંદગી આપી છે આત્મહત્યા કરવા માટે નહીં. જિંદગી તમારી પોતાની છે, પરિવાર માટે તમે જીવો છો, બહુ સારી વાત છે. પણ જ્યારે આત્મહત્યાનો વિચાર આવે ત્યારે હંમેશા એટલું વિચારજો કે આ સજા હું મને નથી આપતો કે આપતી, આ સજા તો હું મારા પરિવારને આપું છું.